કંઈ ખબર નથી. આ મારા ભાઈ છે, એમણે જ કીધું હતું કે દવા લઈને જવાનું છે. સાવલીથી ભાઈઓ આવ્યા છે અને એ ભાઈઓ આપણા ગૌધામની અંદર દવાઓનો સહયોગ આપવા માટે આવ્યા છે. તો આપણે એમની સાથે વાત કરીએ કે એમને આવી પ્રેરણા કેવી રીતે મળી અને શું વિચારીને એ આપણા ગૌધામની અંદર આ રીતે સહયોગ આપવા આવ્યા છે. મારું નામ જયમીન પટેલ છે. અમે બધા મિત્રો જ છે. મતલબ ઘણા ટાઈમથી યુટ્યુબ પર જોતા હતા વિડીયો, એના પરથી ઇન્સ્પિરેશન મળ્યું કે મતલબ અહીંયા વિઝિટ કરવી જોઈએ. તો એટલા માટે તમારો કોન્ટેક્ટ કર્યો હતો. અમારે શું જરૂર છે તે એ પ્રમાણે અમે દવાઓ લઈને અહીંયા આવ્યા છે અને અહીંયા ઘણું સારું લાગ્યું. આ બધા વિઝિટ કરો અહીંયા અને ઘણું સારું છે. બધા હેન્ડીકેપ્ડ ગાયો, એક્સિડન્ટ થયેલી ગાયો છે, બધું એ જે રીતે સાચવે છે ઘણું સારું છે. બધું બધા વિઝિટ કરો અહીંયા. બાકી તો ઘણું સારું છે. બસ. થેન્ક યુ જયમીનભાઈ. અમારો હાર્દિકસિંહ. શું કહેવા માંગો છો? કાંઈ નહીં મેડમ, તમે ઇન્સ્ટા પર તમારી વિડીયો સારી આ લાગી તે માટે આવ્યા છે. કામ સારું કરો છો સેવાનું. થેન્ક યુ મોટાભાઈ. જિગ્નેશ. શું કહેવા માંગો છો? સારું છે, આગળ બધું જોયું અમે. હવે ફરી ક્યારે આવશો? એટલે આવીશું 10 દિવસમાં પાછા. ઓહો મોટાભાઈ. રિકેશ ભટ્ટ, દશરથ. બહુ અમે તો જો કે અમે ખાલી ગાડીમાં બેસીને આવ્યા છે. બધું જે તો છે અહીંયા આવીને તમને કેવું લાગ્યું? બહુ સરસ, બહુ સરસ. ભાઈઓ અચિંતી વિઝિટ લીધી છે અને કઈ ખ્યાલ નતો અને જમીનભાઈ લઈને આવ્યા. ખ્યાલ જ નતો કે તો અહીંયા આવીને તમને બંનેને કેવું લાગ્યું? બહુ 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 આનંદ થયો. ફરી આવશો ને હવે? ચોક્કસ. બધા ફૂલ ફેમિલીને લઈને તમારે બધા આવવાનું છે. થેન્ક યુ આવવા માટે અને સહયોગ આપવા માટે. અગર તમારે પણ જો આવી રીતે કોઈ પણ જાતનો સહયોગ આપવો હોય તો અહીંયા અમારો સંપર્ક નંબર છે.